જય શ્રી કૃષ્ણ. હે મિત્રો, એક નગર શેઠ હોય છે, એક વેપારી હોય છે, એક ઉદ્યોગપતિ હોય છે, મુકેશ અંબાણી જેવો, ટૂંકમાં બિઝનેસ ટાઇકૂન હોય છે. એનો કોઈ વારસદાર નથી હોતો. તો એની એક એજ થઈ જાય છે, ઉંમર થઈ જાય છે. હવે એને ટેન્શન આવે છે કે આટલું મોટું મારું એમ્પાયર સાચવશે કોણ, એટલે એક સંતને મળવા જાય છે. અને સંતને એની વ્યથા કહે છે કે સંત, મારું આટલું મોટું એમ્પાયર છે, મારો કોઈ વારસદાર નથી, તો હું શું કરું? એટલે સંત એને એક સલાહ આપે છે કે એક કામ કર, તારા અડોશી પડોશી, તારા કુટુંબજનો જેટલા બી હોય એ લોકોને બધાને તું બોલાય અને તું તારી રીતે પરીક્ષા લે. એમાંથી જે ઉત્તીર્ણ થાય એને તું તારો વારસદાર બનાવી દે. નગર શેઠ કહે છે ઓકે. બિઝનેસ ટાઇકૂન જાય છે, ઘરે બેસે છે, 2 દાડા 3 દાડા થાય છે. રવિવારનો ટાઈમ આવે છે એટલે એના એકાઉન્ટન્ટને ને એનો જે મેનેજર હોય છે એને કહે છે કે બધાને પત્રિકાઓ વેચી દો આખા ગામમાં, આજુ અડોશ પડોશમાં ને કુટુંબમાં, કે મને જે મળવા આવશે અને મને જે મારી પરીક્ષામાં જે પાસ થશે એ મારી મિલકત, મારી પ્રોપર્ટી અને મારા બિઝનેસ એમ્પાયરનો વારસદાર થશે. એટલે પેલા એના માણસો બધે એને પહોંચતા કરી દે છે અને બિઝનેસ એમ્પાયર એની રીતે મગજ ચલાવે છે. એનું એટલું મોટું જગ્યા હોય છે, જગ્યા પર એ જાત જાતના પ્રલોભનો ગોઠવી દે છે, દુનિયાભરના પ્રલોભનો, કે લોકો એમાં અંટવાઈ જાય. ધીરે ધીરે લોકો આવે છે, ખાનું પીની આ તે લોકોની લાલચો, લોકોને મોટી મોટી ઓફરો જોઈને લોકો કે પહેલાં આ બધું જોઈએ પછી નગર શેઠને મળવા જોઈએ, એમ કરતાં બધા જતા હોય છે. બધા ત્યાં અંટવાઈ જાય છે. પણ નગર શેઠ સુધી પહોંચવા માટેનો લોકોની જે એટલું મોટું જગ્યા પર એટલું મોટું એને બધું ગોઠવ્યું હોય છે ને કે લોકો પહોંચવા માટે ટાઈમ લાગે. એમ કરતાં બધી પબ્લિક એટલી બધી અંટવાયેલી હોય છે પણ નગર શેઠ સુધી પહોંચવા માટે ટાઈમ લગાડે છે. એવામાં એક છોકરો આવે છે. છોકરો બધું જોતો જાય છે પણ ઊભો નહીં રહેતો, સીધો નગર શેઠને મળે છે. નગર શેઠ એને જે પૂછવાનું છે પૂછીને એને એના બિઝનેસનો એમ્પાયરનો વારસદાર બનાવી દે છે. અને બધાને ખબર પડે, બધા હોવાપો કરે છે કે તમે ડાયરેક્ટ અમને પૂછ્યા વગર એને બિઝનેસ એમ્પાયરનો વારસદાર કેમ બનાવી દીધો. બધાએ શેઠે કીધું તમારી પરીક્ષા થઈ ગઈ, તમે લોકો લાલચ લોભ પ્રલોભનની અંદર અંટવાયેલા રહ્યા, સાંજ પડવાઈ, સવારના આવેલા તમને મળવાના આવ્યા, એના છોકરો એક જ વારમાં મળવા આવ્યો, કોઈ પ્રલોભનમાં અંટવાયો નથી, એટલે મારા બિઝનેસને બહુ સારી રીતે હેન્ડલ કરી શકશે. મારી વાર્તા અહીંયા પૂર્ણ થાય છે. પણ કહેવાનો મતલબ તમારી જ્યાં મંજિલ હોય છે ને એ મંજિલ પર તમારે જો પહોંચવાની તૈયારી હોય ને તો કોઈ પ્રલોભનોમાં અટવાશો ના. વચ્ચે બધા બહુ પ્રલોભનો આવશે. સ્ત્રી નામનું પ્રલોભન આવશે, પૈસાના નામનું પ્રલોભન આવશે, દોસ્તીના નામનું પ્રલોભન આવશે, પણ તમે તમારું ફોકસ ના અંટવાળો હતા. મારી વાર્તા એ પૂર્ણ થાય છે. મારી વાર્તા ગમે તો લાઇક, શેર, સબસ્ક્રાઈબ કરજો. જય શ્રી કૃષ્ણ.